આના આવા પ્રભાવમાં અમે કરી કેટલું શકવાના હતા? તો પણ જે પ્રયત્ન થાય એ કરતા કરતા એના સુધી ક્યાંક પહોંચી જવાય. કૃપાથી પ્રાપ્ત થાઓ. હવે અહીંથી ચતુશ્લોકી ભાગવત શરૂ થાય છે. તે જ્ઞાન આ પ્રમાણે છે. ભગવાન કહે છે, હવે કહે છે ભગવાન, આપનો શ્લોક નંબર 1 હું બોલાવું છું, તમે એના પછી પુનરુચ્ચારણ કરશો. શ્રીમદ ભાગવત નો પાઠ, એમનું પુનરુચ્ચારણ, એના શબ્દનું શ્રવણ કે ઉચ્ચારણ પણ ખૂબ પવિત્ર અને પાવન કરનાર છે. જેવી રીતે પહેલાના જમાનામાં એ વિદ્યા, મંત્ર વિદ્યા નું બહુ તેજ હતું. મંત્ર વિદ્યા બહુ ચાલતી હતી, કારણ કે સતયુગ હતો. એટલે સતયુગમાં મંત્ર વિદ્યાની અસર થતી હતી. મંત્ર વિદ્યા તો હજી પણ છે. જયારે સર્પ દંશ થાય ને, સાપ કરડે ને આપણને, ત્યારે એ સર્પ દંશના મંત્રો હોય છે. કદાચ આપને ખબર હશે, શૈલેષભાઈને ક્યાર ખબર હશે, એમને ઘણું બધું એમનું વાંચન છે. એટલે તો જયારે સાપ કરડે ત્યારે એ સાપનું ઝેર ઉતારવાના મંત્રો છે. હજી પણ આપણા અથર્વવેદમાં એ મંત્રો આપેલા છે. એ મંત્રોનું જો એકદમ જ સારી રીતે ઉચ્ચારણ કરવામાં આવે તો એ સર્પનું ઝેર તરત ને તરત જ નીકળી જાય છે. તો જે માણસને સર્પ કરડ્યો હોય એ માણસ સાંભળવાને પણ ભાનમાં હોય છે. મંત્ર સંભળાતો એ નથી હોતો તો એને સમજાય ખરો આ મંત્ર? કે ત્યારે એને કોઈ ટ્રાન્સલેશન, કે ભાઈ ટ્રાન્સલેશન કર ને. અરે શું ટ્રાન્સલેશન કરે? એની હાલત જ કેવી હોય છે? ઝેરથી યુક્ત માણસ મરણ પથારીએ હોય છે અને જીવી જાય છે. મંત્રની અસર, અર્થ ખબર નથી છતાં પણ અસર થઈ ગઈ, ઝેર નીકળી ગયું. એમ આ મંત્ર આવા છે. તમને એનો અર્થ ખબર પડે ત્યારે પડશે, પણ માત્ર એક બોલશો બી ખરા ને, જીવવાથી સાંભળશો બી ખરા ને, તો એની અસર તમને લાગશે. ને એ અસર અત્યારે નહીં ખબર પડે. એ અસરનો તમે અનુભવ કરશો ક્યારે? ત્યારે મૈયાસક્ત આવેશથી એ પરમાત્મામાં પ્રવેશ કરશો, ત્યારે આ મંત્રની અસર તમને ખબર પડશે. એટલે ખૂબ પ્રેમથી હું બોલાવું, પછી આ પુનરુચ્ચારણ કરજો. અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહમ. ઈશ્વરે પોતાનું સાચું રૂપ, સાચું સિક્રેટ પ્રગટ કર્યું. શું કે છે? કે છે સૃષ્ટિની પૂર્વે હું જ હતો. આપણને આશ્ચર્ય થાય, પરમાત્માએ પોતાની શું વાત કરી હશે? વોટ વુડ બી ધ સિક્રેટ? વોટ વુડ બી ધ રહસ્ય? એમને સૌથી પહેલું, જો આ પરમાત્મા સૌથી પહેલું બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં. અને ઈશ્વર બોલે એ તો કશું પણ વ્યર્થ ન જ હોય. તમે ફોન કરો, ખૂબ દૂર કોઈ કૈલાસ યાત્રામાં માનસરોવર ગયું છે અને ખૂબ દૂર ત્યાંથી પાંગુર, સિરદાંગથી, ક્યાંથી ને ક્યાંથી સેટેલાઇટ ફોન આવે, તો સૌથી પહેલા તમે શું વાત કરો? શું ખાધું આજે? કેમ છે વેધર? કપડા તો ભીના થયા નથી ને? કેવું છે? એવું બધું તમે પૂછશો? કે પેલો ત્યાં દૂર બેઠેલો માણસ, કાલા પાણી પર બેઠેલો માણસ તમને શું પૂછશે? આજે કયા મહેમાનો આવ્યા હતા ઘરે? શું બનાવ્યું છે? એવું પૂછશે? મારી ગમતી વસ્તુ આ તારીખ પછી બનાવજે, એવું બધું કહેશે? જે મુખ્ય વાત છે એ પહેલા કરી લેશે ને, કે હું સારો છું, આઈ એમ ઓલ રાઈટ. પછી ટાઈમ હશે તો બીજી વાતો કરશે. સૌથી પહેલા શું કહેશે? મારી ચિંતા નહીં કરતા, આઈ એમ ઓલ રાઈટ. હવે આગળની વાત કર, કારણ કે પેલાને એન્ઝાયટી છે કે આનું શું થયું હશે. આ લોકોને એન્ઝાયટી છે ને સામેથી બોલે છે કે અહીંયા એ બધું સારું છે. વાત પતી ગઈ. પછી જે વાત કરવી હોય કર્યા કરે. અહીંયા બ્રહ્માજીએ શું કર્યું? અહંકાર નાબૂદી કરી શરણાગતિ લઈ લીધી. હવે આ અહંકાર પાછો ઉઠે તારાથી ખાતરી શું? હમણાં ઝીરો અહંકાર થઈ ગયો છે, ચિત્ત શુદ્ધ મેક્સિમમ થઈ ગયું છે. એટલે લાવ, જે કહેવાનું હોય સિક્રેટ એ પહેલા કહી દઉં, તો જે અંદર બેસશે શુદ્ધ ચિત્તમાં જ જ્ઞાન બેસશે, ને તો ચીકકશે જ નહીં. એટલે પહેલા કહી દીધું.
એટલે ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ જે ઈશ્વરના મુખમાંથી પહેલું આ બહાર આવ્યું કે બ્રહ્માજીનો અધિકાર થોડો તૂટે, થોડો બી દેહાધ્યાસ આવે, થોડું અભિમાન આવે, થોડું આળસ આવે, થોડું પ્રમાદ આવે, થોડું આમ તેમ મન જાય, થોડું ખુશ થઈ જાય કે હા 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 મને નિયુક્ત કર્યો, થોડું કઈ થઈ જાય પહેલા આને કહી દઉં, કારણ કે આઈ એમ કોન્ફિડન્ટ કે એને આ કહી દઈશ પછી બીજું કઈ નહીં થાય. સાચવી લે છે પહેલા. પેલો ફોન એક જ સેકન્ડ તમને સેટેલાઇટ ફોનમાં વાત કરવામાં આવે, એક સેકન્ડના પણ થાઉઝન્ડ ઓફ રૂપીસ થાય. તો વ્યવહારમાં પણ તમે ઇમ્પોર્ટન્ટ વાત પહેલા કરી દો છો. આ તો પરમાર્થ છે અને આ પરમાર્થને કરવા વાળો પોતે કે છે. ભગવાને આવું કહ્યું એવું અહીંયા નથી, એ તો પ્યોર લોર્ડ ઇઝ સેઇંગ ધીસ. એટલે એનું પહેલું વાક્ય જે છે ઇટ બેર્સ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ. શું કે છે? સૃષ્ટિની પૂર્વે હું જ હતો. સૃષ્ટિ પૂર્વે હું હતો એટલે પરમાત્મા શું કહેવા માંગે છે? આજ વાત તમને ઉપનિષદમાં હવે વાક્ય લઈ આપું તો તમને ખબર પડશે કે ઉપનિષદ જે છે એ ભગવાનના નિશ્વસિતવ્યમ શ્વાસોશ્વાસ છે. પરમાત્માનો ઉચ્છ્વાસ છે. આ ઉચ્છ્વાસ, આ પહેલો ઉચ્છ્વાસ નીકળ્યો. કયો ઉચ્છ્વાસ નીકળ્યો પહેલો? તો કે છે હું એક જ હતો સૃષ્ટિના પૂર્વ કલ્પે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. સૃષ્ટિના પૂર્વે હું હતો. સૃષ્ટિના પૂર્વે એટલે સૃષ્ટિ એટલે શું? તો કે નામ રૂપાત્મક દ્રશ્ય પ્રપંચ, અનુભવાત્મક જગત. આ અનુભવના જગત પહેલા હું હતો. આ જગત એટલે શું? તો કે નામ અને રૂપ. નામ અને રૂપ એટલે શું? તો કે અભિવ્યક્તિ, મેનિફેસ્ટેશન, અનુભવ. આ તરીકે અનુભવાય. અને મેનિફેસ્ટેડ જગત એટલે સૃષ્ટિ. સૃષ્ટિ એટલે કે કંઈક અનુભવાય એની પહેલા હું હતો. એટલે કેવો હતો? અનુભવ પછી આવ્યો, જગત પછી આવ્યું. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ઇદમ એટલે આ અનુભવાય, જેને તમે પોઈન્ટ કરી શકો. સત એવ, ઉપનિષદની ભાષામાં એને સત કયો. આ હું એટલે સત. ઇદમ અગ્ર આસીત. એકમ કેવો હતો હું એની પહેલા? તો કે એકમ એક જ હતો. એવમ અદ્વિતીયમ બ્રહ્મ. એક જ હું, અદ્વિતીય, મારા જેવો કોઈ બીજો નહીં, એવો બ્રહ્મ તરીકે હું હતો.